સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હોય તેમ ખટોદરા વિસ્તારમાં ઠાકોર દીપ સોસાયટીમાં વાહનોમાં આગ લગાવાઈ હોવાની ઘટના સામે આવી છે. તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે તપાસ હાથ ધરી 3 આરોપીઓની ધરપકડ કરી હતી. સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ખટોદરામાં ઠાકોર દીપ સોસાયટીમાં રહેતા અનિલ રાઠોડના ઘરની બહાર 2 વાહનો પાર્ક હતા. તેમાં રાત્રિ દરમિયાન આરોપીઓએ આગ લગાવી હતી. આગ લગાવી ગુનેગારો ફરાર થઈ ગયા હતા. તો આગની ઘટનાને લઈ વાહન માલિક સહિત સ્થાનિકો દોડી આવ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. આગની ઘટના બંને મોપેડ વાહન બળીને ખાખ થઈ હતી, જેને લઈ મોપેડ માલિકે ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને ખટોદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 3 ઈસમોની અટકાયત કરી હતી. આરોપીઓએ જૂની અદાવતમાં વાહનોમાં આગ લગાવી હોવાની કબૂલાત કરતા પોલીસે ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ખટોદરા પોસ્ટેના ઠાકોરદીપ સોસાયટીમાં એક ફરિયાદીએ તારીખ 7/12ના રોજ એક ફરિયાદ આપેલી, જેમાં તેના ઘરની બહાર પડેલા તેના 2 મોપેડોને આગ લાગી ગયેલી હતી, જેના આધારે પોલીસે જાણવા જોગ દાખલ કરી અને તપાસ ચાલુ કરી. આ તપાસમાં ટેકનિકલી પુરાવા આધારે અને સીસીટીવી આધારે તપાસ કરતા રાત્રિના સમયે 3:30 વાગ્યાની આસપાસ 2 અજાણ્યા ઈસમો બાઇક લઈ આવે છે અને તે પોતે જ્વલનશીલ પદાર્થ મોપેડ ઉપર નાખીને સળગાવી દે છે. ત્યારબાદ એના ટેકનિકલ અને બાતમીદારથી માહિતી મેળવતા 3 આરોપી છે, કુણાલ બાબુરાવ સાલુંકે, યશ સુજન પ્રસાદ પટેલ અને રાહુલ દિલીપ ચૌહાણ. આ 3 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન માલુમ પડ્યું છે કે રાહુલ દિલીપ ચૌહાણને ફરિયાદની આ ગુનાના ફરિયાદી સાથે અઠવાડિયા પહેલાં અણબનાવ બનેલો હતો, તેના આવેશમાં આવી અને આ કૃત્યને કરેલું છે. કેટલા આરોપીઓની ધરપકડ થઈ છે, કંઈ નુકસાન બી થયું છે? ટોટલ 3 આરોપીની ધરપકડ થઈ છે. 3 આરોપીઓને ભેગા મળી કાવતરું કરી અને બંને મોપેડોને સળગાવી દીધેલી હતી. તેને એક્ટિવા અને સુઝુકી એક્સેસ આ બંને નુકસાન થયેલું છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.